કાયમી શિક્ષકોની ભરતી પહેલા જ્ઞાન સહાયકની જાહેરાત કરવામાં આવી। ખાલી જગ્યા પર કરાર આધારિત શિક્ષકો ભરવાની જાહેરાત કરવામાં આવી છે। ઉચ્ચતર માધ્યમિક શાળામાં ₹26,000 પ્રતિ માસિક પગાર આપવામાં આવશે, જ્યારે માધ્યમિક શાળામાં ₹24,000 પ્રતિ માસ પગાર આપવામાં આવશે। પ્રાથમિક શાળામાં ₹21,000 પ્રતિ માસ પગાર આપવામાં આવશે। 26 ઓગસ્ટ સુધી જે પણ ઉમેદવારો લાયકાત ધરાવતા હોય તેઓ અરજી કરી શકશે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। રાહ જોવાઈ રહી હતી કાયમી ભરતીની અને હવે એ પહેલા જ્ઞાન સહાયક માટેની જાહેરાત કરવામાં આવી છે। શું જોગવાઈઓ છે? ધોરણ 9 થી 12 કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા મોટે ભાગે પૂર્ણતાના આરે છે। ધોરણ 1 થી 5 ની પૂર્ણ થવાની આરે છે। 6 થી 8 કાયદાકીય પ્રક્રિયાને કારણે વિસંગતતાઓ છે। આ વચ્ચે શિક્ષણ વિભાગે 1 થી 12 માટેના જે જ્ઞાન સહાયકો એટલે કે કરાર આધારિત જે શિક્ષકો લેવાના છે એના માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે। 28 ઓગસ્ટ સુધી ઉમેદવારોએ પોતાનું જે લાયકાત ધરાવતા ઉમેદવારો હશે જ્ઞાન સહાયક માટેની એવા ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે। એના આધારે કરાર આધારિત શિક્ષકોની પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। એનો મતલબ કે 6 થી 8 ની જે ભરતી અટકેલી છે એ ભરતી પ્રક્રિયા પણ એ સમયે પૂર્ણતાના આરે હશે। લાયકાત ધરાવતા અને સરકારી નિયમો મુજબ જે કાયમી શિક્ષકો લેવાના છે એ ભરતી પ્રક્રિયા મોટે ભાગે ત્યાં સુધીમાં પૂર્ણ થઈ જશે। એના પછી જે જગ્યાઓ ખાલી રહેશે એ જગ્યાઓ પર કરાર આધારિત આ જે લિસ્ટ તૈયાર થયું હશે એમની નિમણૂકો કરવામાં આવશે, જેમાં પ્રતિ માસ ધોરણ 11-12 માટે એટલે કે ઉચ્ચતર માધ્યમિક માટે 26,000, માધ્યમિક માટે 24,000 અને 1 થી 8 માટેના જે શિક્ષકો છે એમના માટે 21,000 પગાર નક્કી કરવામાં આવે છે। આભાર।